જય ગુજરાતના મુખ્ય સમાચારની અંદર વાવાઝોડા સાથે વરસાદની આગાહી, સોના ચાંદીના ભાવમાં ઘટાડો, ભારે પવન સાથે વરસાદ પડશે, હવે સિલિન્ડર નહીં મળે, ખાસ જોજો। પીએફ ખાતા ધારકો માટે ખુશખબર, ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો, 3 દિવસ ભારે વરસાદ પડશે, ખેડૂતોએ કર્યું મોટું આંદોલન, અંબાલાલ પટેલની મોટી આગાહી, સરકાર કરશે ખેડૂતોની મદદ, 2000નો હપ્તો જમા થયો, દેવું માફ અને લોન માફ થશે। તો મિત્રો આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો આજે વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો આજે ગુજરાતમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ પડશે તેવું અત્યારે મિત્રો હવામાન વિભાગે જણાવ્યું છે। મિત્રો ગુજરાતમાં મિની વાવાઝોડાની મોટી આગાહી કરવામાં આવી છે અને મિત્રો તેની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં આગામી 24 અને 25 જૂને ગુજરાતમાં મિની વાવાઝોડા સાથે ભારે પવન અને વરસાદની આગાહી કરવામાં આવી છે। જો કે મિત્રો રાજ્યોમાં ચોમાસું 5 દિવસ સુધી સત્તાવાર ચોમાસું બેસવાના કોઈ ઓધાણ નથી અને મિત્રો હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે ગુજરાતના સુરત, અમરેલી અને નવસારી સહિતના વિવિધ વિસ્તારોમાં મિત્રો છૂટો છવાયો વરસાદ નોંધાયો છે અને સાથે મિત્રો મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત 20થી વધુ રાજ્યોમાં અત્યારે મિત્રો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સોના ચાંદીના ભાવમાં ઘટાડો। મિત્રો આજે સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે। તો મિત્રો કેટલો ઘટાડો જોવા મળ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ। તો મિત્રો ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ કરાર થતાં જ મિત્રો ભારતીય બજારમાં સોનાના ભાવમાં 15,000 રૂપિયા સુધીનો મોટો ઘટાડો નોંધાયો છે। મિત્રો યુદ્ધની સ્થિતિ સમાપ્ત થતાં જ રોકાણકારોએ સોનામાંથી નાણાં પાછા ખેંચી શેર બજાર તરફ લોકો વળ્યા છે અને જેથી મિત્રો સોનાની માંગ ઘટી ગઈ છે અને મિત્રો આંતરરાષ્ટ્રીય સ્તરે તણાવ ઘટતા મિત્રો ફૂટ ઓઇલ સસ્તું થયું છે અને જેનાથી મિત્રો ડોલર સામે રૂપિયો મજબૂત થતા ભારત માટે આયાતી સોનું અત્યારે સસ્તું બન્યું છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો અત્યારે ડોલર સામે આપણો રૂપિયો મજબૂત પણ બન્યો છે અને સાથે મિત્રો વિદેશમાંથી સોનાની આયાત પણ ઘટી છે। તો મિત્રો અત્યારે સોના ચાંદીની અંદર મિત્રો 15,000 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ભારે પવન સાથે વરસાદ પડશે। મિત્રો ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડશે તેવું અત્યારે મિત્રો હવામાન વિભાગે જણાવ્યું છે। મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો હવામાન વિભાગે જણાવ્યું છે કે સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફ લાઇનના પ્રભાવથી આગામી 7 દિવસ દરમિયાન મિત્રો ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના મોટા ભાગના જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે મિત્રો ગુજરાત અને રિજનમાં દક્ષિણ ગુજરાત ઉપરાંત આણંદ, છોટેઉદેપુર અને અમદાવાદના જિલ્લાઓમાં પણ વરસાદ પડી શકે છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો ગુજરાતમાં મિત્રો 2 દિવસ સુધી ભારે વરસાદ પડવાનો છે અને સાથે મિત્રો આગામી દિવસોમાં ગુજરાતમાં ચોમાસું દસ્તક પણ દેવાનું છે તેવું અત્યારે મિત્રો હવામાન વિભાગ જણાવી રહ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો હવે સિલિન્ડર નહીં મળે, ખાસ જોજો। મિત્રો આજે દરેક લોકો માટે એક ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો એલપીજી ગેસ સિલિન્ડર વાપરતા ગ્રાહકો માટે આજે મિત્રો મહત્વની સમય મર્યાદા પૂર્ણ થઈ રહી છે। મિત્રો સરકારના નવા નિયમ મુજબ મિત્રો કેવાયસી પૂર્ણ ન કરનાર, 1 થી વધુ એલપીજી કનેક્શન ધરાવનાર અથવા મિત્રો પીએનજી નેટવર્ક ઉપલબ્ધ હોવા છતાં એલપીજી વાપરનાર ગ્રાહકોને ગેસ સપ્લાયર્સ અને નવા સિલિન્ડરનું બુકિંગ હવે મિત્રો બંધ થઈ શકે છે। મિત્રો સરકારે પીએનજીનો ઉપયોગ વધારવા માટે આ પગલું લીધું છે। મિત્રો અત્યારે અસરગ્રસ્ત ગ્રાહકોને તાત્કાલિક નિયમોનું પાલન કરવાની સલાહ પણ આપવામાં આવી છે અને આગામી સમયમાં જો આ લોકો નિયમોનું પાલન નહીં કરે તો મિત્રો આગળના સમયની અંદર મિત્રો સરકાર મોટી કાર્યવાહી
કાર્યવાહી કરવાની છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પીએફ ખાતા ધારકો માટે ખુશખબર। મિત્રો આજે દેશના કરોડો પીએફ ખાતા ધારકો માટે એક મોટી ખુશખબર સામે આવી છે। મિત્રો જેની અંદર આપણે જોઈએ તો મિત્રો ઈપીએફઓના કરોડો સભ્યો માટે આજે એક સારા સમાચાર સામે આવ્યા છે। મિત્રો નાણાકીય વર્ષ 2025 અને 26 માટે પીએફ પર 8.25% વ્યાજ દરને સરકારની મંજૂરી મળી છે અને મિત્રો જૂન દરમિયાન વ્યાજની રકમ ખાતામાં જમા થવાની શક્યતા છે અને મિત્રો સભ્યો એસએમએસ દ્વારા, ઓનલાઈન પાસબુક, ઉમંગ એપ અથવા મિત્રો મિસ કોલ દ્વારા સરળતાથી પોતાનું પીએફ બેલેન્સ અને વ્યાજ ક્રેડિટ થયું છે કે નહીં તે પણ ચેક કરી શકે છે। મિત્રો સતત ત્રીજા વર્ષે વ્યાજ દર યથાવત રાખવામાં આવ્યો છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો। મિત્રો આજે ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે તેને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો આજે ગુજરાતના અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના અનેક ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને તેની અંદર ખાસ કરીને જાંબાડ, આંબરડી, અભરમપુરા, કૃષ્ણગઢ અને મિત્રો શાંતિનગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા અને મિત્રો વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પસરી હતી અને મિત્રો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। જો કે મિત્રો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। મિત્રો અત્યારે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોનું વાતાવરણ પલટાયું છે અને મિત્રો ગુજરાતવાસીઓને ગરમીમાંથી રાહત મળી છે તેવું અત્યારે મિત્રો હવામાન વિભાગ જણાવી રહ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 3 દિવસ ભારે વરસાદ પડશે। મિત્રો ગુજરાતમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિતના દેશભરના 20 રાજ્યોમાં વરસાદની ચેતવણી જારી કરી છે। મિત્રો આ દરમિયાન ભારે વરસાદની અંદર 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન પણ ફૂંકાતો જોવા મળી શકે છે। મિત્રો છેલ્લા 24 કલાક દરમિયાન અનેક રાજ્યોમાં વરસાદ પડ્યો છે અને જેની અંદર મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત અનેક રાજ્યોના વિવિધ જિલ્લાઓમાં ભારે પવન સાથે ભારે વરસાદ જોવા મળ્યો છે। મિત્રો આગળના સમયની અંદર ગુજરાતમાં પણ આપણને ભારે વરસાદ જોવા મળશે તેવું અત્યારે મિત્રો હવામાન વિભાગ જણાવી રહ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતોએ કર્યું મોટું આંદોલન। મિત્રો આજે ગુજરાતના કરોડો ખેડૂતોએ એક મોટું આંદોલન કર્યું છે। મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો મોરબીના જેતપર ગામમાં વીજ પોલના વળતરની માંગ સાથે ખેડૂતોનું અમરાંત ઉપવાસ આંદોલન શનિવારે ત્રીજા દિવસે પહોંચ્યું છે। મિત્રો 6 પુરુષો અને 3 મહિલાઓ સહિત કુલ 9 ખેડૂતોએ અન્ન ત્યાગ કરીને બેઠા છે। મિત્રો મહિલાઓ પણ આંદોલનમાં સક્રિય ભાગ લઈ રહી છે અને મિત્રો ખેડૂત અગ્રણી નિલેશ એરવડિયાની પત્નીએ કહ્યું કે માંગણીઓ જ્યાં સુધી પૂરી નહીં થાય તો મિત્રો મહિલાઓ પણ 2 વ્હીલર લઈને ગાંધીનગર કૂચ કરશે અને મિત્રો આ આંદોલન રાજવ્યાપી બનવાની શક્યતા વધી રહી છે। મિત્રો અત્યારે ઘણા બધા ખેડૂતો ગાંધીનગર ખાતે પહોંચી રહ્યા છે અને મિત્રો ખેડૂતો મોટા પાયે આંદોલન કરી રહ્યા છે। મિત્રો તમારા ગામમાં અત્યારે કેવી સ્થિતિ છે નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો અંબાલાલ પટેલની મોટી આગાહી। મિત્રો આજે આપણા હવામાનના શાસ્ત્રી એવા અંબાલાલ પટેલે મિત્રો મોટી આગાહી કરી છે જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં 26 થી લઈને 30 જૂન વચ્ચે ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ શકે છે તેવું અત્યારે મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે। મિત્રો આ પૂર્વ રાજ્યના વિવિધ ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ
વરસાદ શરૂ થવાની સંભાવના પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અને તેથી વાતાવરણમાં મોટો પલટો આવશે। જો કે મિત્રો ચોમાસાના આગમન પહેલા ભારે વરસાદ પડશે અને મિત્રો તે દરમિયાન હવામાનની અંદર ભેજનું પ્રમાણ વધવાને કારણે લોકોને મિત્રો તીવ્ર ગરમી અને મિત્રો અસહ્ય ઉકળાટનો સામનો કરવો પડી શકે છે અને જે બાદ મિત્રો વરસાદની અંદર લોકોને રાહત મળશે તેવું અત્યારે મિત્રો અંબાલાલ પટેલ જણાવી રહ્યા છે। મિત્રો અત્યારે તમને ખબર હશે કે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર મિત્રો વાતાવરણ પલટાયું છે અને જેની અંદર મિત્રો અંબાલાલ પટેલ જણાવી રહ્યા છે કે મિત્રો ચોમાસું થોડુંક મોડું છે, એટલે મિત્રો 2-3 દિવસ સુધી ગુજરાતવાસીઓને બફારા જેવો સામનો કરવો પડી શકે છે તેવું અત્યારે મિત્રો અંબાલાલ પટેલ જણાવી રહ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સરકાર કરશે ખેડૂતોની મદદ। મિત્રો આજે સરકાર ખેડૂતોની વહારે આવી છે અને મિત્રો સરકાર હવે ખેડૂતોની મદદ કરશે તેવું અત્યારે મિત્રો જાણવા મળ્યું છે। મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો પીએમ મોદીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો નવો હપ્તો રિલીઝ કર્યો છે। મિત્રો અત્યારે 2000 રૂપિયાનો હપ્તો તમારા ખાતામાં જમા થયો છે કે નહીં તે અમને નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો અને જેના અંતર્ગત મિત્રો ગુજરાતના 51 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા જમા થયા છે અને મિત્રો આ નિમિત્તે ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પીએમ કિસાન ઉત્સવ દિવસ ઉજવાયો હતો અને મિત્રો મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે સરકાર ખેડૂતોના કલ્યાણ માટે અત્યારે કટિબદ્ધ છે અને મિત્રો અલ નીનોની સ્થિતિ સામે નર્મદાના પાણીનું આયોજન અને દરેક ગામોમાં 75 અમૃત સરોવરનું લક્ષ્ય પણ પૂર્ણ કરાયું છે તેવું અત્યારે મિત્રો ભૂપેન્દ્ર પટેલ જણાવી રહ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 2000નો હપ્તો જમા થયો। મિત્રો આજે ખેડૂતોના 2000ના હપ્તા જમા થવાના શરૂ થઈ ગયા છે। મિત્રો અત્યારે ઘણા બધા ખેડૂતોના ખાતામાં 2000નો હપ્તો આવી ગયો છે અને મિત્રો જે લોકોના ખાતામાં 2000નો હપ્તો નથી આવ્યો તે મિત્રો આ સમાચાર ધ્યાનપૂર્વક સાંભળે। મિત્રો અત્યારે પીએમ મોદી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 23મો હપ્તો અત્યારે રિલીઝ કરવામાં આવ્યો છે અને મિત્રો આ હપ્તા હેઠળ દેશભરના 9.44 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ ડીબીટી દ્વારા 2000 રૂપિયાની સહાય જમા કરવામાં આવી છે અને મિત્રો હજી સુધી જો તમારો હપ્તો તમારા ખાતામાં નથી પહોંચ્યો અથવા નથી આવ્યો તો તમે મિત્રો ચેક કરાવી લ્યો, કારણ કે મિત્રો KYC બાકી હશે, કાં તો મિત્રો બેંક એકાઉન્ટ નહીં આપ્યું હોય, કાં તો મિત્રો અન્ય બીજી પ્રોબ્લેમ હોઈ શકે છે। મિત્રો કોમ્પ્યુટર સેન્ટર પર જઈને અત્યારે જ ચેક કરાવો કે હપ્તો કયા કારણે અટક્યો છે અને મિત્રો આવનાર સમયની અંદર જો એ પ્રોબ્લેમનું નિવારણ આવશે તો મિત્રો તમારા ખાતામાં પણ 2000 રૂપિયાનો હપ્તો જમા થઈ જશે। મિત્રો તેની અંદર એક ખાસ વાત કરીએ તો મિત્રો અત્યારે પશ્ચિમ બંગાળના તારકેશ્વર ખાતે પશ્ચિમ બંગ દિવસ કાર્યક્રમમાં પીએમ મોદીએ હાજરી આપી છે અને મિત્રો વડાપ્રધાને અનેક યોજનાઓનો શુભારંભ પણ કર્યો છે તેવું અત્યારે મિત્રો કહેવામાં આવ્યું છે। મિત્રો અત્યારે દેશભરના કરોડો ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો જમા થઈ ગયો છે। મિત્રો તમારા ખાતામાં 2000નો હપ્તો જમા થયો છે કે નહીં નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો દેવું માફ અને લોન માફ થશે। મિત્રો આજે ખેડૂતો માટે એક ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો જે પણ ખેડૂતો દેવા માફી અને લોન માફીની રાહ જોઈને બેઠા છે તે લોકો માટે આજે ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો જેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો આજે મોરબીના જેતપર ગામે ખેતરોમાં યોગ્ય વળતર આપ્યા વિના વીજ થાંભલા નાખવાની કામગીરી સામે ખેડૂતોનો આક્રોશ અત્યારે વધ્યો છે। મિત્રો આંદોલનના ત્રીજા દિવસે 15 ખેડૂતોએ મુંડન કરાવી દીધું છે અને વીજ કંપનીઓનું 12મું અને પિંડદાન કરીને અનોખો વિરોધ નોંધાવ્યો છે। સાથે મિત્રો અત્યારે ખેડૂતો જણાવી રહ્યા છે કે અમારા
તમારા ઉપર લાખો રૂપિયાનું દેવું ચડેલું છે અને લાખો રૂપિયાની લોન ચડેલી છે અને તે તમને દેખાતું નથી અને અત્યારે તમે ખેડૂતોને દબાવો છો અને આની સાથે સરકાર પણ છે। મિત્રો અત્યારે ખેડૂતો ભયંકર ગુસ્સે થયા છે અને તેવામાં મિત્રો ખેડૂતો દેવા માફી અને લોન માફીનો મુદ્દો પણ ઉઠાવી રહ્યા છે। તો મિત્રો આ વિશે હવે તમે શું વિચારો છો નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। મિત્રો આમ તો એક તરફ આપણે વાત કરીએ તો મિત્રો સરકાર 2005થી વાતો કરતી આવે છે કે ખેડૂતોનું દેવું અને લોન માફ થશે, પરંતુ મિત્રો હજી સુધી ખેડૂતોનું દેવું કે લોન માફ બંનેમાંથી એકેય થયું નથી। મિત્રો જો આવનાર સમયની અંદર ખેડૂતોનું દેવું સરકાર માફ કરે તો મિત્રો સારી વાત કહેવાય અને મિત્રો અત્યારે ખેડૂતો પર લાખો રૂપિયાની લોન ચડેલી છે તેવા આંકડા પણ સામે આવ્યા છે। મિત્રો અત્યારે ખેડૂતો બહુ મુશ્કેલીમાં છે અને મિત્રો જો સરકાર ખેડૂતોની વહારે નહીં આવે તો મિત્રો આવનાર સમયની અંદર ખેડૂતો વધુ ને વધુ મુશ્કેલીમાં આવશે અને મિત્રો ખેડૂતો ખેતી કરતો પણ બંધ થઈ જશે। તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટના માધ્યમથી અવશ્ય જણાવજો અને મિત્રો આ વિડીયોને બને તેટલો શેર કરજો તેથી મિત્રો આના પર સરકાર કોઈ એક્શન લઈ શકે। તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર। તો મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।